મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યા. પટરાની રૂકમણી તેની પાસે આવ્યા અને પૂછ્યું, કર્ણનું શું? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરીનો શું દોષ હતો, જેને પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઈ પણ પાંડવને ન મારવાનું વચન આપ્યું, ઇન્દ્રને પણ દાનમાં પોતાના કવચ કુંડળ આપી દીધા, એવા મહાન દાતાને કયા પાપે માર્યો? શ્રી કૃષ્ણ મહારાણી જ્યારે 7 મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડીને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો અને સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેને અસીમ આશાથી પાસે જ ઉભેલા કર્ણ પાસે પીવાનું પાણી માગ્યું. તેને શ્રદ્ધા હતી કે દુશ્મન હોવા છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે, પણ પોતાની પાસે જ ચોખ્ખા પાણીનો જરો હોવા છતાં ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણએ મરતા અભિમન્યુને પાણી ન આપ્યું અને એ બાળ યોદ્ધો તરસ્યો જ મરી ગયો. હે રૂકમણી, આ એક જ પાપ એના જીવન આખા દરમિયાનના દાનથી મળેલા પુણ્યને નષ્ટ કરવા, ભૂંસી નાખવા માટે પૂરતું હતું. અને કાળની અકળ ગતિ તો જુઓ કે એ જ પાણીના ઝરણાના કાદવમાં એના રથનું પૈડું ફસાયું અને તેના મૃત્યુનું કારણ બન્યું. આ જ છે કર્મનો સિદ્ધાંત. કોઈને કરેલા અન્યાયની એક જ પળ જીવન આખાની પ્રામાણિકતાનો છેદ ઉડાડી મૂકે છે. ખાસ નોંધ, દરેકને પોતે કરેલા કર્મનું ફળ અહીં જ ભોગવવાનું છે. કોઈની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે, અને ખાસ કરીને એવા વ્યક્તિનો કે જેમને આંખો બંધ કરીને તમારા પર ભરોસો કર્યો. આ પ્રસંગ વિશે તમારું શું અભિપ્રાય છે મિત્રો? તે કોમેન્ટ કરી જણાવો. અને આવી બીજી વાતો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ બીજી એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.